तो नमामि समीसाम निर्वाण रूपम विभुव्यापक्रम ब्रह्म वेद स्वरूपम अनिजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशुमाकाशवासम भजेहम। तो नमामि समीसाम निर्वाण रूपम अनविभुव्यापक्रम ब्रह्म वेद स्वरूपम है निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशुमाकाशवासम भजेहम। तो निराकार मोकार मूलम तुरीयम अनगिरा ज्ञान गोतीत मीसम गिरीशम हे करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम। पोरबंदर નું નામ પડે એટલે સુદામાની યાદ આવે। પવિત્ર બ્રાહ્મણનો દીકરો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે સુદામા માટે પોરબંદર છે ત્યારે આઈ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનમોલ સંપદા પામ્યો જા સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંતનો છે વિસામો। આઈ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનેક સંપદા પામ્યો જા સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંતનો છે વિસામો। અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા વાટ જોઈ જૂધની ગામ જાપે ગામ ગામે હજી ઉભા છે થાંભલા વળી વાટ જોઈ જૂધની ગામ જાપે વીર દાતાર ને વીર શક્તિ તણી કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી એ ભલી ભારતી ભોમની વંદુ તન વાવડી ધન હો ધન આ ગુરજર ધરણી તન ધન હો ધન ગુરજર ધરણી। નર્મેદેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમર નર્મેદેશ્વર મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પોરબંદરના આંગણે ભગવાન શિવ જ્યારે બિરાજમાન આમ તો 1 વાગ્યો એટલે શિવરાત્રી પણ આ થઈ ગઈ છે। ભગવાન ભોળાનાથ જ્યારે બિરાજમાન બન્યા છે હું ઘણીવાર કહું છું કે બેટા કોઈ દી બાપ ન થાય દુનિયાનો બાપ તો મારો ભોળોનાથ છે યાર। શિવથી દુનિયામાં મોટો કોઈ ભગવાન ન હોય। દ્વારકા વાળો ભગવાન રામ આપણા સનાતન ધર્મના આ બધા દેવ છે। ત્યારે મને યાદ આવે છે આયા ત્રિભુવનજીની આ કવિતાની કડી હજી યાદ। તો કડક ધરતી જહા ખડકની આકરી અનયામાં ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો। આઈ કડક ધરતી જહા ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો। અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પીયુષ જરણી એ ભલી ભારતી ભોમની વંદુ તન માવડી ધન હો ધન ગુર્જર ધરણી। મારા પરમ શ્રી મિત્ર જેની સાથે મારે ભાઈબંધ એવા સંબંધો છે એવા અમારે નારાયણભાઈ ગઢવી અને વીકે સાખરા સાહેબ એ બેયનો જ્યારે મને ફોન આવ્યો કે આવો એક સરસ મજાનો ડાયરો અમારે પોરબંદર ખાતે કરવાનો છે અને આપે આવવાનું છે જેની સાથે મારે હૃદયના સંબંધ છે ખાલી કહેવાના બોલવાના નહીં એવા મારા બે ભાઈબંધ ભાઈ જેવા છે ત્યારે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી આયા પોલીસ પરિવારને પણ વધાવી લ્યો। મારા પરમ શ્રી મિત્ર આયા કોના કોના નામ લઉં અમારે કાનમિયા સાહેબ પીઆઈ પણ મારા જૂના મિત્ર છે બધાની આયા હાજરી છે। બધાના નામ લેવા બેહું તો કલાક બીજી વહી જાય પણ જ્યારે પોલીસ પરિવાર સાથે મળી અને કોમી એકતાનું ઉદાહરણ જેને પૂરું પાડ્યું છે સલીમભાઈ ક્યાં છે? સલીમભાઈ પણ આયા છે। સાહેબ આપણને ગૌરવ થાય કે આપણા શિવના મંદિરની પ્રતિષ્ઠા હોય અને એક મુસલમાનના દીકરાને જો પરો થતો હોય આથી બીજો કારીમે સાહેબ આનંદ કેવા કોમી એકતાનો દાખલો છે। જેને ભાવ છે જેને પ્રેમ છે આયા
કરતા હોય ને જ્ઞાતિના, હું ઘણી વાર કહું છું કે હવે આપણે એક થવાની જરૂર છે, પણ જે સમજદાર માણસ છે એને પણ આપણા લાખ લાખ સલામ છે શિવજીના સાનિધ્યમાં. અને જ્યારે આનંદ કરવા માટે આપણે મળ્યા છીએ ત્યારે મને યાદ આવે છે જગદંબાને પ્રાર્થના કરતા, તો રાસ રમતી હતી અમતણી જીભ પર જણન પદ નું પૂર જણકાર થતા, સચર ને જચર સૌ મુગ્ધ બનતા, તાલુમાં સંગ દઈ ગીત ગાતા, નર નરાધીશ જગદીશ રીજા હતા, અન અમતણા એ જ ઝરણા સુકાયા. હવે ખોળ લે ખેલવા બાળને માવડે, યાદ તર સોડમાં જોગ માયા, યાદ તર સોડમાં જોગ માયા, યાદ તર સોડમાં જોગ માયા. પણ મારી દીવો આડી વાટનો, પણ મારી મોગર, પણ મારી દીવો આડી વાટનો, અને અમારા કુળમાં ઈ કરેલ હોય, પણ મારી દીવો દીવો આડી વાટનો, અને અમારા કુળમાં ઈ કરેલ હોય, પણ તો જવા દેતી નહીં જોગણી. અરે રે તો લાખે વાતું એલા, બની અને અમારા સુકાઈ સંસારમાં, પણ મારી વરહી, પણ માતાજી વરહી વાદળિયું બની અને અમારા સુકાઈ સંસારમાં, હરિયાળા ઈજો હરખા. અરે રે તો ખેતર દલના ખોડલી, આગળ દૂત, પણ મારા ભોળાના, પણ ઓલા દેવોની આગળ દૂત, અનવડી રૂપાળા કાયમ રીજે, પણ આ તો ભેળાઈ રાખે ભૂ. વાળો કાગડા,
કરી અને તો ગાંજામાં થયો ગુલતાન પણ ઓલો મહાદેવ બેઠો મસ્તાન અરે રે એ તો ભાંગનો ભોગી ભુદરા શિવ સમાન કોઈ દાતા નહીં પણ મારા ભોળાના પણ શિવ સમાન કોઈ દાતા નહીં હનવાળી વિપત કે વિદારણ હાર પણ અબલજા મોરી રાખ્યો નંદી કે અસવા પણ ઓલો જડિયો વસો જંગલમાં મારો જડિયો પણ ઓલો જડિયો વસો જંગલમાં અને તો ઘોડાનો દાતાર પણ ત્રુછો રાવણ જામને અરે રે જન હાકી દીધો આખો હલાર शंखा मृगमुद पंकान घम 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 का गुगरू का ढोलों का ढमका होवा धुम का डम 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 का डम 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 का डम 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 का डमरू का गणंका गगन गणंका गहरे साव रणधूर रणंका बैर गणंका गगन गणंका गहरे साव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव 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 ओम नमः शिवाय 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 नमः शिवाय ओम नमः शिवाय તમને જાજા હેરાન નહીં કરું કારણ કે બધાય તમને ઊંચા હાથ કરીને તાળું પાડશો તમે આખી રાત એમાં કાઢી નાખશો એકાદી 2 સેકન્ડ માટે ભગવાન શિવની આજ મહાશિવરાત્રી થઈ ગઈ છે ભગવાન શિવ એટલે દુનિયાનો બાપ છે દુનિયાનું સર્જન કરવા વાળો છે ત્યારે મારા ગળાના હમસે ખાલી 2 મિનિટ માટે એકાદી મિનિટ માટે 2 હાથ ઊંચા કરીને ભગવાન શિવને યાદ કરવો છે મહાશિવરાત્રીમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ
શિવાય હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ના જતની શંખા મૃગમુદ પંકન ઘમ 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 હાક નાખતા હાલિયા સુરા લડવા મદાન માથે માંડિયા ભલાણ ઘોડા ઘુમે ગમ હાણ તગાડી તાળિયું બોલે મંડાળી કાળિયું જીવ ધૂડિયા મરી જાણ મામલા મેદાન મરી જાણ મામલા મેદાન આયા આપણું થોડાક ડગલા આગળ હાલો જાગતું જેને પીરાણું કહેવાય આજે જો હયાના ભાવથી પડકારો કરો તો ડાડો વાસરો આમાં હોકારા આપે છત્રાવાથી એકવાર જોરદાર તાળીઓથી રણજી તાતાને અહીંથી વધાવી લેજો છત્રાવા ધામ જેને કહેવાય જ્યાં વાસરો ડાડો બિરાજે છે અને એવા જ અમારે રાણા વાવથી પણ આયા વછરાજ દાદાના ધામથી ભુઆતા પધાર્યા છે પણ આ ધરતી છે બરડો છે પોરબંદર છે આ મેં આપને કીધું એમ સુદામાપુરી જેને કહી હકાય નાગાર્જુનભાઈ સુદામા નગરી જેને કહી હકાય અને બરડાની ધીંગી ધરતીમાં તો એવા મર્દો જન્મા છે કાળુ વડેદરા જેવા નાથા મોઢવાડિયા જેવા કોના કોના નામ લે યાર એવા મર્દોની આ ભૂમિ છે ત્યારે મને યાદ આવે છે હાક નાખતા હાલિયા સુરા લાડવા મદાન માથ માંડિયા પલાણ ઘોડા ઘુમ ગામ હાણ તગાડી તાળિયું બોલે મંડાળી કાળિયું જીવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન ડમરી જાણે મામલો મેદાન આ મોઢા ગાજતા ડાબલા જોન હાબળું હુકવા લાગી હાથીડા હુકયા જાણે ગગને ગુજાર હાકોટા પાકોટા દેતા ભલકારા લલકારા મરવા મારવા તણી લાગી લીલી લહેર કાયમ ગીતો ગાતો સંત ગાતો હોઉં છું પણ 22 જાન્યુઆરી ભગવાન રાઘવ જ્યારે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થઈ ગયા મારો ને તમારો બાપ જ્યારે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થઈ ગયા ત્યારે આલાકમાં બારોટનું લખેલું છપાખરું ગીત કે પોતાના સન્માન માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ ખદડા હોય કદાચ બાંધછોડ કરે પણ મરદ માણા સન્માનમાં બાંધછોડ કરે નહીં મર્યાદા પુરુષોત્તમનું જેને બિરદ લાગેલું હતું ભગવાન રાઘવેન્દ્ર સરકાર પણ જેથી ભગવતી જાનકીનું હરણ થાય અને મર્યાદા પુરુષોત્તમ જેથી લંકાના કાંગરા ઘેરી અને ધનુષધારી જેથી લંકાના પટાંગણમાં યુદ્ધ માટે ઊભા છે રાવણ હવે થઈ જા માટી હું લંકાના પાદર સુધી આવ્યો છું તેથી આલાકમાં બારોટે આ ગીતમાં ભગવાન રાઘવને લાડ લડાવ્યો છે કેવો લાગે છે મારો મર્યાદા પુરુષોત્તમ રામ લંકાના આંગણે બાદે ત્રંબાળા જોરાળા જુદ હુકળે કપીદા વાળા ચડ્યા સેન મેઘ માળા બળાકારી સાર બાદ ત્રંબાળો જોરાળો દૂધ હુકળ કપીદા વાળા ચડા સન મગ માળા બળાકારી સાર ખુદરા વડાળા ગાદે બળાકારી સોમ ધારી ધલા પતિ લાયો ધલા પદમાં અઢાર કરંદા કહેરી નાદ હાલિયા હુકારકારી દહોદી સે ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠી હામાં લંકે સારા દૂધ ભારી સોમ ધરા દળે બને આવ્યા દોદાર મંડાણા કરાળું હર હર મહાદેવ હર હર મહાદેવ જ્યારે જ્યારે દુશ્મનોના દળકટાક ગાયુની વારે જ્યારે યુદ્ધના મેદાનમાં આપણા યુવાનો ચડતા 18 વર્ણમાં જેને જેને ઇતિહાસો છે એની વાતો અમે કરી છે પૈસા દેતા કોઈ વાતો થતી નથી એમાં તો મરવું પડે પાદરમાં પાળીઓ થવું પડે એવી વાતો જ્યારે આપણે અહીંથી સંસ્કૃતિ સભર ડાયરો છે માતાઓ બહેનો બધાની હાજરી છે કોઈ જ્ઞાતિ વાત નહીં આપણે તો હિન્દુ બનવાની જરૂર છે હવે જ્ઞાતિના વાડા પાડી પાડીને તો હજાર વર્ષ સુધી બાબર સલ્તનતોએ શાસન કર્યું હું ન ભૂલતો હું તો ઈસવીસન 1528માં જ્યારે રામ મંદિર પાડવામાં આવ્યું બાબરનો સેનાપતિ મીર બાકી એને આપણું રામ મંદિર આખું ધરાશય પાડી દીધું અને બાબરી મસ્જિદના પાયા ખોદાણા પણ વર્ષો પછી 496 વર્ષ પછી મારો ને તમારો બાપ જ્યારે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થઈ ગયા 496 વર્ષ પૂરા થયા
અને ભગવાન રાઘવ આગળ ઉપર આ બધી ઇતિહાસની તમને થોડી જાજી ઝલકની અહીંથી વાતો કરીશ, પણ મારે જે સપાખરા ગીત આ ગાવા છે, સમજદાર બધા બેઠા છે, ત્યારે જ્યારે જ્યારે યુદ્ધો થતા, યવનોના દળકટક આપણા ધર્મને ખંડિત કરવા ઉતરતા, ત્યારે યુદ્ધના મેદાનમાં પહેલો નારો ભગવાન શિવનો હર 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 મહાદેવનો નારો લાગતો, અને પછી કેસરિયા કરી અને ભગવા સાફા પહેરીને હાથમાં તરવારું લઈને યુદ્ધના મેદાનમાં ઉતરે. પણ કેવી રીતે? બોલે મંડાણી કાળિયું જેવું ધૂળિયા નંબરી જાણે મામલા મેદાન. પૂજાણી ભવાની દેવી રણ મેં રગત પીતીની શ્રી વકંદા દેવી કારવા ફરાળું હવળા હવળા ઠેક દેવળા ચોવળા દેતા કાળ કાળ હમ 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 મંડાણા કરાળું. સમય આવે તેથી ગવાતા, પણ હું જે સપાખરું ગાઉં છું ખોડીદાનજી રત્નનું આ ગીત છે. વિહળ રાબા નામનો ચારણ અને કુંડાળે જેથી મરણ કર્યા અને મમદ બેગડાની સામે અમદાવાદના સુબાની સામે જેથી નો નમવાની વાત આવી કે હું ચારણ છું, મરી જાઉં તો નમું નહીં, અને તેદી આ ગીતો અને છંદો કદાચ માતાજીને કાને મેં સાહેબ આમાં યાદ કરી છે. કોઈ છંદમાં યાદ કરી જગદંબાને, તો કોઈ દુહામાં યાદ કરી માતાજીને, તો ખોડીદાનજીએ સપાખરા ગીતમાં યાદ કરી છે. ગાય 9 લાખ લોબડિયાળી આ જગદંબા શું કીધું છે આમાં? સંગઠન પણ તારવા ચારણ બાણો નામ રા ભામણા લી અવધારણી નૂર ચારણી પધારે મે સુધારણી કવે સારા હિંગળા હાથ માતા હાજરા હજૂર હાથ માતા હાજરા હજૂર આઈ જાન ધારી કાતરાડ કાળકા ભવાની જે પારવેસી અંબિકા દેવી કથા જગરાજ વડાવાડી આશાપુરા ડુંગરેસી થડાવાળી માટીરાણી સુજનમાં ખુજાણી મમાઈ માટીરાણી સુજનમાં ખુજાણી મમાઈ. ઉદાવાળી રાજબાઈ 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 કરણે મે હરી એકાકી કસણી વાકેશ્વરી દેવી આવડાઈ બાબાવાળી ત્રિશુરાળી ઢળિયાળી ભજબમ ગોતલા બેસરા હોલ કામળા તકાઈ બેસરા હોલ કામળા તકાઈ બાઈ આગળ જવન ગેલ ખોડિયાર બુઢ હાજી વણ ઉધારણી કરે સેવંડારી વાર દેવી તમારો આધાર. જગતા પાળી ખપરાળી ભીમરાણે ભાલી મામાયાળી પરચાવાળી પ્રેમાળી જય
वरदान दे शंभुरानी माड़ी रिधि दे सीधी दे अथ नौ निधि दे बस में बुद्धि दे बागबानी माड़ी हृदय में ज्ञान दे जीत में ध्यान दे जब भई वरदान दे शंभुरानी भरपूर कर आशा संपूर्ण कर दास जानी मारी सजन सो जीत दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे मां भवानी तू जंग मां जीत दे मां भवानी मां भवानी जन्म खताई जड़ो આવી કે ઉતરે નયના મત જીત મહાવત જય જન શીશ ચડો બબલાયન બૂટ પિલોરી તણો જન જન્મ ખતાઈ જડો मरणाय नहीं मृगता घट को गुमकार घाट घड़ो दिल सोच जुआ दल पात कहे जन जाति स्वभाव पढ़ो जन जाति स्वभाव पढ़ो हर हर महादेव हर हर महादेव ત્યારે કહું છું દારૂડિયા ગમે એટલું અજવાળું પાડે તો ચંદ્રને હંતાડી ન હકે અને ચકલા ગમે એટલી પાંખું ફફડાવે ચકલા કોઈ દી બાજ બની ન હકે એમ આ છંદમાં કીધું છે તારો કે તેજ મેં ચંદ્ર સુપે નહીં અને સૂર્ય સુપે નહીં બાદલ સાયો કદાચ ઘડી બે ઘડી વાદળા પડછાયો પાડીને આડા આવી જાય પણ એની ત્રેવડ નથી કે સૂર્ય ઉગતા સૂરજની સામે ધૂળ ઉડાડીને કે એને ઢાંકી હકે એટલા માટે મને આ છંદ યાદ આવે છે હા ભાઈ હા सुपे घर मांगन आयो आया हमारे विके साखरा साहेब नारायण भाई આ કેટલો પરિવારનો આ બધા સાથે એનો નાતો છે કે આખું એમનું ફેમિલી આવ્યું છે હમણાં માડીને પણ મેં જોયા આયા બધાય જ્યારે આવ્યા છે ત્યારે આપણો આ સંસ્કૃતિ સભર ડાયરો છે એવી એક બે વાતો કરવા માટે હું તમારી સામે આવ્યો છું કારણ કે હું ઘણીવાર મારા ડાયરામાં બોલ્યો છું જે પો પાડી દેવાના વેમમાં જીવે છે એનાથી પો ક્યારે પડતા નથી એ તો જેની ઉપર કૃપા હોય ને કારણ કે આ કોઈની જાગીર નથી આ તો કંઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને ભાઈ આયા ભજા વીણ ભભૂતિયા નાવે મોજ નરેશ આનંદ કરવા આવ્યા છીએ એટલે તમને મારે એક બે વાતો કરીને આનંદ કરવો છે શિવથી મોટો દુનિયામાં કોણ દેવ હોય આપણો દ્વારકા વાળો જ્યારે બિરાજે છે ત્યારે સંતથી મારે એક બે વાતો કરવી છે તો
पे घर मांगन आयो आई जन जन नारी को नैन सुपे नहीं प्रीत सुपे नहीं पीठ दिखायो कहे सुन सायक पर या कर्म सुपे नहीं बबूत लगायो कर्म सुपे नहीं बबूत लगायो हलादी तारा हाथ उठाणू पटी तारा पगड़ा उठाणू हलादी तारा हाथ उठाणू તમે મારા દેવના દીધેલ છો अरे लोग तो कांटों से बचकर चलते हैं हमने तो फूलों से जख्म खाया है यार તમારા પડકારા માટે હજી વાળી બીજી વાર આમ તો પહેલી વાર કહું છું આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની પૈસા કરતા પ્રેમની જરૂર વધારે છે યાર તમારી આગળ ગમે એટલા પૈસા હોય અને તમને દુનિયામાં કોઈ પ્રેમ કરવા વાળું ખારો ભાઈબંધ ન હોય હું ઘણી વાર કહું છું આ ગઝલ નાઝીરની બોલતો હોઉં છું ઘણી વાર કે તમારી આગળ 1 રૂપિયો ન હોય અને દુનિયાને તમે ભરેલા દેખાવ તો માનવાનું કે ભોળાનાથની તમારા ઉપર કૃપા છે મઢડાવાળીના તમારા ઉપર આશીર્વાદ છે ઘણાય સત્તા પૈસા લુખીના દેખાય છે યાર હારું પગરખું પગમાં ન પહેર્યું આપણને એમ થાય કે આ તો રૂપિયાનું ટોયા પણ કરવા આવ્યા લાગે એમ નહીં કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું યાર સતા ભરપૂર લાગુ છું તમારી આગળ કાંઈ ન હોય અને ભરેલા દેખાવ આથી બીજી ભગવતીની જગદંબાની મોગલની હોનબાઈ માની કે ભોળાનાથની જેને તમે માનતા હો જગદંબા એ માની કૃપા સિવાય બીજા આશીર્વાદ હોય કયા કે તમારા આગળ કાંઈ ન ભરેલા દેખાવ અને છેલ્લી કડી નાજીરની મને બહુ ગમે છે કે કસોટી પરતો નાજીર શું ખાલી કાચનો કટકો તમારી મારી પરીક્ષા લેવામાં આવે તો કદાચ આપણે ખાલી કાચનો કટકો છે આપણે કઈ એવા મોટા કઈ હીરા નથી કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો પણ આ તો મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું યાર સતા ભરપૂર લાગુ છું હાવ ખાલી હોય ભરેલા દેખાવ એટલે સમજી લેવાનું કે આપણા મા બાપના આપણી કુળદેવીના માતાજીના આયા જગદંબા જાગતી બેઠી છે પરમંદર બરડામાં આવો ને જગદંબા જાગતી બેઠી છે સિસલીના પાદરમાં લીરબાઈમાં અને આમ અમારે જો થોડાક ડગલા આગળ હાલો ભૂતિયાઈ જગદંબા બેઠી છે જ્યાં જ્યાં ભરોસો છે ત્યાં માં બેઠી છે પેલા એકાદો પ્રસંગ કહી દઉં મા શિવરાત્રી છે પછી ગીત ને છંદ ને તમને ગમે બધું અહીંથી બોલવાનો ગાવાનો છું પણ જે નિમિત્તે મળ્યા છે આપણે ભગવાન શિવ જ્યાં બિરાજે છે એકાદી વાત 5-7 મિનિટની કરી અને પછી મારે ગીત અહીંથી 1-2 ફરમાઈશું છે એ બધી પૂરી કરું અહીંથી પણ જે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અમર નર્મદેશ્વર મહાદેવ ભગવાન શિવ જ્યાં બિરાજમાન બન્યા છે ભગવાન શિવ ખાલી વાત કરી સાંભળજો એટલે મને એકાદું એમ થાય કે મેં એકાદી વાત તમારા કાન સુધી પુગાડી સૂર્યવંશી રાજાની એક એક પેઢીને તમે લઈ લ્યો આપણે ઘણા એમ કે ને ફલાણા ભાગશાળી છે એના ઘરમાં આવું આવું સારું છે ભાગશાળી છે એમના ભાગશાળી નથી થવાતું પેલા હાડ હોમી દેવા પડે છે યાર અને જ્યારે તમારું હાડ હોમી દો ત્યારે એનું પરિણામ મળે છે પરિણામ એમ ન આવે તમારે યુપીએસસી તમારે જીપીએસસી પરીક્ષા એક્ઝામ ક્લિયર કરવી હોય તો તમારે કેટલા વર્ષ વાંચવું પડે એક બાજુ મોબાઈલને મેલી દેવો પડે દુનિયાના બધા રંગને મેલી દો એક બાજુ તઈ તમે આવી સારી એક્ઝામ ક્લિયર કરી શકો એ આમાંથી કોઈ કરી હોય બધા અધિકારીઓને ખબર છે સાખરા સાહેબ એમના મળે નહીં મારે વાત કરવી છે સાંભળજો
કે સૂર્યવંશી રાજાની 62મી પેઢી 62 ભગવાન રામ અવતર્યા. અયોધ્યામાં આનંદ હતો, દીવા પ્રગટ્યા, દિવાળી જેવું લાગતું હતું. પણ હું તમને વાત કરું છું એથી આગળની, હવે સાંભળજો. એમ નામ રામ નથી આવ્યો. સૂર્યવંશી રાજાની બધી પેઢીઓની વાત કરીશ તો કલાક વહી જાય. પણ 32 એટલે 32મી પેઢી. રામથી આગળ હજી રામ આવ્યા નથી અયોધ્યામાં. રામની આગળ તમે સૂર્યવંશી રાજાની 32મી પેઢીએ વયા જાઓ તો ત્રિશુંક રાજા જન્મા. અને ત્રિશુંક રાજાનો દીકરો એટલે રાજા હરિશ્ચંદ્ર જન્મા. કે દાન દીધા વિના દાગ નો દેવા દઉં, હું સૂર્યવંશી રાજાનું સંતાન છું. હું ઈ સંતાન છું બોલ્યા પછી મારી જીભાનમાં ફેર ન પડે. ભરી બજારમાં વેચાવું પડે ને તો વેચાઈ જવા તૈયાર છું. રઘુકુલ રીતિ સદા ચલી આવી, આયા પ્રાણ જાય હરું વચન ન જાય. મારી જીભાનમાંથી નીકળેલો શબ્દ કોઈથી મિથ્યા ન થાય. આપ જાણો છો, એક નાનો એવો બંગલો મૂકીને તમે વયા જાવ તો તમને તેની યાદ આવે. એક નાનું ગામ મૂકીને વયા જાવ તો તમને યાદ આવે. સૂર્યવંશી રાજાની 32મી પેઢીએ ત્રિશુંક રાજા અને એના દીકરા હરિચંદ્ર રાજા ટાણું આવ્યું ને તેથી ફરી બજારમાં હરરાજીમાં તારામતી, રાજા હરિશ્ચંદ્ર અને એક બાજુ રોહિતા ત્રણેય બજારમાં વેચાવા માટે તૈયાર થઈ ગયા છે. કે ભલે વેચાઈ જવું પડે સત્યની માટે. સત્ય પરેશાન હોય પણ પરાજિત ન હોય. વાત લાંબી નહીં કરું, આ 32મી પેઢી છે. એથી આગળ હાલ્યા જાવ સૂર્યવંશી રાજાની એટલે 40મી પેઢીએ રાજા સગર થયા. અને જેને 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. અને એથી આગળ હાલો એટલે 44મી પેઢીએ ભગીરથ રાજા જન્મા. એ ત્રણ કડકો આડરો તીર ગંગા તટ જાય. પણ ઈ પેલા વાત કરી દો કે એને ભગવાન શિવની તપસ્યા કરી છે. જે ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં, જે શિવના સાનિધ્યમાં હું તમે બેઠા છી, ઈ શિવની તપસ્યા કરી. શું કામ? પોતાના પૂર્વજો માટે ખાલી નહીં, આ દુનિયાના એક એક જીવ છે એ ક્યારેય ભૂત બની ભૂત યોનિમાં પાછા ન આવે એને મોક્ષ દેવા માટે થઈ. અને સૂર્યવંશી રાજાની 44મી પેઢીએ ભગીરથ રાજા જન્મા. અને ભગીરથ રાજાએ તપસ્યા કરી અને ભગવતી જગદંબા માં તેને કહી હકાઈ ગંગાને પ્રસન્ન કર્યા. અને ગંગાએ કીધું કે આવું ખરું ભગીરથ રાજાની તપસ્યા ઉપર આવી જાવ, પણ ઝીલે કોણ? તેથી મેં શરૂઆત જેનાથી કરી, નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુ માકાશુ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ ગિરાજ્ઞાન ગોતિત મિસમ ગિરીશમ. આ જે ભગવાન શિવ બિરાજમાન છે મારી તમારી સામે, એ ભગવાન ભોળાનાથનું શિવની જ્યારે તપસ્યા કરી, શિવને પ્રસન્ન કર્યા. અને ભગીરથ રાજાએ કીધું કે મારા એકના પૂર્વજો માટે નહીં પણ ધરતી ઉપરના તમામ જીવ એને મોક્ષ દેવા માટે હું ગંગાજીને પૃથ્વીલોક ઉપર લાવવા માટે આ મારી તપસ્યા છે. અને ત્યારે ભગવાન શિવે કીધું, તું જેને નીલકંઠ કીધા હતા, 14 રત્નો મળ્યા ગર્વ ગગને અડ્યો, વિજયનો મહદ જ્યાં થંભ ખોડ્યો, દેવને દાનવો જેથી દરિયો વલોયો, અને એમાંથી 15મો ફેસલો વિસળા હળ ભર્યો, દેવને દાનવોનો દર્પ તોડ્યો. અને તેથી ભગવાને જેમ પોતાના ગળામાં ઝેરને જીરવી લીધું. આ શિવરાત્રી છે એટલે શિવની એકાદી વાત કરું છું. ભગવાન શિવે ઝેર જીરવી લીધું એટલે નીલકંઠ કહેવાનો. એવી જ રીતે ભગવાન ગંગાજીને જ્યારે ભગીરથ રાજા સૂર્યવંશી રાજાની 44મી પેઢીએ રાજા ભગીરથ થયા, એને જ્યારે ગંગાજીને આવવા માટે કીધું, આહવાન કર્યું, ત્યારે શિવે કીધું કે મારી જટા ઉપર કયો ગંગાજી ઉતરે. અને શિવની જટા ઉપરથી ગંગા, આપ પણ જાણો છો ભગવાન શિવની મૂર્તિમાં કે એની પ્રતિમામાં તમે જે ચિત્ર જોવો છો એ ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા. એ પેલા ભગવાન શિવની જટા ઉપર ભગવાન શિવના મસ્તક ઉપર આવ્યા. અને ત્યાર પછી એ ગંગા જગદંબા, એ ગંગા માં છે, એ આ પૃથ્વી ઉપર આવ્યા. કેદિયા દુહા કેવાણા, એતણ કડકો આડરો તીર ગંગા તટ જાય, તો માનવીયા કુળની માય ભૂતનો હરજે ભાગીરથી. અને ઉપરથી ઉતરી આ પંખી પાવન થયા, એ માય મંજન કિયા, એમાં ભૂત નો હરજે ભાગીરથી. કદાચ પંખી આમ ઉડતું 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 જો ગંગાજીના ઘાટ ઉપરથી વયું જાય ગઢવી સાહેબ, તો એની પેઢીમાં કોઈ દી ભૂત ન થાય. ખાલી એમાં તમારો કે મારે જવાથી એમ નહીં, ઉપરથી ઉડીને નીકળી જાય તો એમાં ભૂત ન થાય. આ 44મી પેઢી છે. સૂર્યવંશી રાજાની એક એક પેઢી આવો આગળ એટલે રઘુ રાજા થયા. રઘુવંશી કહેવાના, રઘુકુલ રીતિ સદા ચલી આવી, રઘુ રાજા થયા. ત્યાર પછી એક એક પેઢી આગળ આવો રાજા અજ થયા. અને રાજા અજ પછી રાજા દશરથ થયા. અને રાજા દશરથ પછી આપ જાણો છો 62મી પેઢી સૂર્યવંશી રાજાની. અયોધ્યાના પાદરમાં ભગવાન રાઘવેન્દ્ર સરકારે અવતાર લીધો. અને 22 જાન્યુઆરીએ જ્યારે વિકે સાહેબ જ્યારે ભગવાન બિરાજમાન થયા અયોધ્યાના મંદિરમાં 496 વર્ષ પછી, તેથી મેં ભગવાન રાઘવના ચરણમાં એક છંદ લખ્યો હતો. અને છંદમાં કીધું કેવું લાગે છે અયોધ્યાના પાદરમાં, કેવા જ્ઞાન ગારાનો બધું આજ
અવધ કેરે જાંગણે ધનુર્ધારી મરદ તો મરજાદ માં મલકાય છે રાખી રુદામાં રામ ને હનુમાન તો અરકાય છે હનુમાન તો અરકાય છે થાય છે બહેકી ઉચોયા બગીચો ગોરમ બધે ફેલાય છે રાખી રુદામાં રામ ને હનુમાન તો અરકાય છે હનુમાન તો અરખાય છે જય જય સિયારામ શબ્દો નથી શું બોલવું તારા ચરણની ભજ બની રાખી રુદામાં રામ ને હનુમાન તો હરખાય છે હનુમાન તો હરખાય છે પ્રસંગ બોલતો હોઉં છું કોઈ રૂડું લગાડવા માટેની પાત્રને ન્યાય મળે ને વિકે સાહેબ એટલા માટે આવું બોલું છું કે આજ પણ તમે વયા જાઓ દુનિયાના કોઈ પણ હિમાડામાં જેના નામથી મને તમને ગૌરવ લેવાનું મન થાય એ પોરબંદરની ધરતીએ એક મહાત્મા ગાંધીજી એક સુદામા અને એક હમણાં થોડાક વર્ષો પહેલા 71ના યુદ્ધમાં નાગાજણ સિસોદિયા જેવો એક મરદ માણસ ત્યારે મને બે કડી યાદ આવે છે બીજે બોલતો હું આ તો પોરબંદરના આંગણે છું ત્યારે મને યાદ આવે ઉપર મેરનું લડવા તણી વીરતા ને રીન વટક લેતા વેરનું
ગાજણે ભલે પૈસા ન હોય યાર, પડકારો તો બાપનો આગવો છે ને. અને હું ઘણી વાર કહું છું, બહુ રૂપિયા વાળાની વાહે ઢહડા કરતા નહીં યાર. કાયમ નાના માણસો જ આવે છે, રાતે 12 વાગે ઈ જ રોડ ઉપર ઉભા રહે છે. ઓલા તો એકચ્યુઅલી એસીમાં ઘસઘસાટ નીંદરમાં સૂતા હોય છે, એમનો ફોન બંધ આવે. પણ નાના બાવડા ઝાલી લેજો, મોટાના પગ ઝાલવાની જરૂર નથી યાર. ભલે પૈસા ન હોય પણ પોતે ઉભા રહી જાય. અમારું કામ હોય તો કેજો. કાનમિયા સાહેબ, એ નાના માણસો પ્રેમ કરે છે, કારણ કે સુદામા બહુ ગરીબ હતા. દ્વારકા વાળો, આખી કથા તો ઇતિહાસ બહુ મોટા છે, પણ દ્વારકા વાળો, હોનાની નગરીનો ભગવાન દ્વારકા વાળો કનૈયો રાજા, સુદામો હાવ ગરીબ, પોરબંદરનો બ્રાહ્મણનો દીકરો સુદામો. અને પોરબંદર માંથી હાલતા 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 ઠેઠ દ્વારકા આવ્યા. ભગવાનને ખબર પડી સુદામો મને મળવા આવ્યા છે. સાહેબ, અટાણે મારે તમારે પિયર રાખવા પડે, મારા તમારા બોડીગારો કેટલાય ફોન કરો, કેટલી આજીજીજી કરો, તો એક અધિકારીને કે કોઈ મોટા ઓફિસરને મળવા દે. આ તો દ્વારકાનો રાજા હતો. ખબર પડી મારો ભાઈબંધ આવ્યો. સાહેબ, ગડગડતી દોટ મેલી અને પિતાંબરનું ભાન ભૂલીને બથ ભરી લીધી. પોરબંદરથી સુદામો આવ્યો છે, પોરબંદરથી સુદામો આવ્યો છે. ભગવાન કનૈયાએ કીધું છે, ભાઈબંધ આઈમાં ગરીબાઈના અમીરાના કોઈ દી ભેદભાવ ન હોય. ઈ મારો કૃષ્ણ શીખવાડે છે તમને ને મને. અને હવે સાંભળજો, આ નાગાજણ માટે મને કડી યાદ આવે. શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું. જ્યારે હું નેરાણામાં કાર્યક્રમ હોય, પુતિયાઈમાના સાનિધ્યમાં, જ્યારે સોનલ બીજનો કાર્યક્રમ હું કરતો નેરાણા અને પુતિયાઈમાં, તો આપણી મારીને તમારી વચ્ચે છે ને એમની દિવ્ય આત્મા મારા તમારા ઉપર એના આશીર્વાદ ખમકારા કરતા હશે. માં મને જ્યારે હું ગાવા બેસતો નેરાણામાં, શિરુકૃપા અમારે કેશુભાઈના સાક્ષી છે, માં મને પેલું એમ કે તમારે જે બોલવું હોય બોલજો, અહીંથી માના ગુણગાન ગાજો, પણ જોજો રામ મોઢાને યાદ કરવાનું ભૂલતા નહીં, નાગાજણને યાદ કરવાનું ભૂલતા નહીં. એટલે મને આ કડી યાદ આવે છે. શું કીધું? શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું. એ બને બહાદુરો તણું જન કાળ જૂઠા ઢું કર્યું. એ તો ચડાવ્યા અમર પાણી ઘણ મુલાવર હે ગણે. રાખું બિરદ રણ મોર પડના ગાજણે, યાદ નવાડ ફળના ગાજણે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આયા પોરબંદર રાજભા જેઠવા તરફથી 11,000 રૂપિયા અને ભલાભાઈ મયારિયા એમના તરફથી 11,000 છે. એકવાર બે ભાઈઓને જોરદાર તાળીઓથી એકવાર વધાવી લેજો. શિવના સાનિધ્યમાં, ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં. ત્યારે મંગલ ઘડી મહેમાન થઈને મલક ભવ આવી મળે. ભાયું વિનાનું નો ભળે. મંગલ ઘડી મહેમાન થઈને મલક ભવ આવી મળે. વાલા સગા સૌ કોઈ પણ ભાયું વિનાનું નો ભળે.
સગડું મારું હયું રે નહીં હાથમાં જેદી હતી સગડું હતું મારું સુખ એની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું નેણે નિંદર નો આવતી પાદર ગુમાવેલ પર મન યાદ એની આવતી મન યાદ એની આવતી નવડ ભડ નાગા જણે 1947 માં ભારતને આઝાદી મળી ગઈ. આઝાદી મળ્યા પછી તમે જાણો છો બારોટિયાનો યુગ નહોતો, રાજાશાહી નહોતી, લોકશાહી આવી ગઈ એટલે કાયદાનું પાલન બધાને કરવું પડે. તેથી આર્મીમાં ભરતી થઈ અને પોરબંદર નો એક એવો યુવાન નાગાજન સિસોદિયા કે જેને પાકિસ્તાનમાં જઈ આખી કથા જાણો છો વ્યૂહરચના જાણીને પાછો વળ્યો. દુશ્મનની ગોળીઓ જ્યારે છાતી ઉપર લાગી ગઈ તેથી આ છંદ આ કોઈ જબરજસ્ત કવિ આ છંદને લખ્યો છે. રાખ્યું બિરદરણ મોરચામાં નવડ ભડ નાગા જણે. કાં લઈ લ્યો ને કાં થોડી વાર રહેવા દો, માલે તો મોહબ્બત હે યાર. આ ઘણા બહુ જાજુ ભણી ગયા ને હું ઘણી વાર કહું છું વાતું કરતા એકચ્યુઅલી રૂપિયા હાથનો મેલ છે ની મેલવાળાને કીજો તમને માતાજીના હમસે લોન કરાવતા નહીં. કાનમિયા સાહેબ જેને મેલ લાગતો હોય હાથનો ઘણા મોટી મોટી વાતો કરતા હોય રૂપિયા હાથનો મેલ છે ને એકચ્યુઅલી આમ નથી ને એકચ્યુઅલી આમ નથી. એ બધા એકચ્યુઅલી વાળાને કહી દીજો કે તમે તમારા હાથનો મેલ ઉખાડી અને ઓડી મર્સિડીઝ ને રેન્જ રોવર ને ફોર્ચ્યુનર ને ફોર એક્ઝામ્પલ કોઈ પણ ગાડી લઈ આવો, તમે લોન નો કરાવતા. સાંભળી લેજો, હજી મને યાદ આવે છે પૈસા છે ને પૈસા. હું ઘણી વાર કહું છું, આજે કહી દઉં, કાજીની કૂતરી બીમાર પડી. કાજી રૂપિયા વાળો હતો, પૈસા હતા. કૂતરી એટલે તમને ખબર પડે કૂતરી કોને કહેવાય. મારે કઈ કહેવાની જરૂર નથી. અને ગમે એવો ડાઘ્યા જેવો કૂતરો હોય તો એ મૂળ તો કૂતરી નો ને સાહેબ. જેની માં છે સાંભળી લેજો, તમે બળદ જો ને બળદ, અમુક નામના ગુણો ઘણી વાર કહું છું ગઢવી સાહેબ કે બળદ હોય ને બળદ એના ખંભે ધોહરું નાખી દો, ગમે એટલો વજન ભરો તો કાનમિયા સાહેબ બળદ કોઈ દી ઉલાળા નો મારે. બળદ કોઈ દી ઉલાળા નો મારે. ગધાડું હજી ઉલાળો મારી નીકળી જાય. બળદ ક્યારે ગમે એટલો વજન હાલતો હોય. હવે ટ્રેક્ટર આવ્યા, હવે આ બધા આધુનિક ઓજારો બધા આવ્યા. બળદ થી ખેતી થતી હતી તેથી રાતને બળદ ને કોઈ ખેડૂને વડીલોને પૂછજો, ધોહરાની હારે ફાનસ બાંધતા. અને વાવણી છે વાવણી વહી ન જાય એટલે ધોહરું જે હોય બળદનું બે બાજુ આમ બળદ હોય વચમાં ધોહરું હોય એમાં ફાનસ બાંધ્યું હોય. ફાનસના અંજવાળે વાવણી થતી હતી. રાતની બળદને આગતા કોઈ બળદ ઓહલાવતા નહીં, ધોહરું ખંભેથી કાઢે નહીં. શું કામ? એની માં છે તો જગતની જનની છે, ગૌ માતા છે. એની માં કોણ છે? કુલ રીત જાતિ કરી અનજો ખડ હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા ઓલી ભવાની એ ભઠવ થાય. આ તો કુળ રીત જાતિ કરી અન ખડ જો હાવજ ખાય. તમે ક્યાં જન્મ્યા છો, કયા કુળમાં જન્મ્યા છો એની તમને ભાન હોય ને તો તમે કોઈ દી ઉલાળા ન મારો. એ વાત કાનમિયા સાહેબ 1000% છે. પણ કુળની જ ખબર ન હોય, પરંપરાની જ ખબર ન હોય, પોતાના પરિયા તના જેને નેવળ પગમાં ન હોય એવા કર્મ હીણાને પછી કાઉ ઠબકો કલ્યાણ મલ. હાજનું ટાણું થઈ ગયેલું, હાથ એક દીકરીઓ માથે પાણીની હેલું રહી ગયેલી અને ધીરા 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 ડગલા દેતી દેતી ગામના કુવા સામે હાલી જાય છે. આ વાત સાંભળજો કાનમિયા સાહેબ. એમાં એક દીકરીએ કાજળ કર્યું છે આંખમાં, આંજણ આવ્યું છે આંખમાં. બીજી દીકરીઓ બીજી બહેનોએ જોયું કે આને તો આંખમાં કાજળ કર્યું છે, આંજણ આવ્યું છે. એ હાથ દીકરીઓ આમ ધીરા ધીરા ડગલા દેતી દેતી હાલી જતી પાણી ભરવા. એમાં એક બેને બીજી બેનને પૂછ્યું, બેન આ તે કાજળ કર્યું છે આંખમાં આંજણ કર્યું છે, આંજણ શેનું છે? કે તો ખરા આ શેનું આંજણ આવ્યું છે તે આંખમાં? અને તેથી આ હોરઠની સમજદાર દીકરી એક દુહામાં એનો જવાબ આપે છે. સાંભળો જો, દુહાને 10મો વેદ કીધો છે. હવે 10 વર્ષ પછી આ ડાયરા નહીં થાય તો દુહો છે એ કોઈને ખબર નહીં પડે, સંત કોને કહેવાય એ કોઈને ખબર નહીં પડે. પણ તમે સાંભળો છો એ ગૌરવની વાત છે અમને. તમે સાંભળતા નો તો આ વાતો અમારે કરવી કોના આગળ, ઠેકાણા વગર મૂકવું ક્યાં? અને તેથી પાણીની હેલ ભરવા જે દીકરીઓ જાતી હતી એમાં જે દીકરીએ કાજલ કર્યું હતું, આંખમાં આંજણ આવ્યું હતું, એને એક દુહામાં આનો જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? કે દીકરીએ બેને પૂછ્યું કે તારી આંખમાં જે આંજણ છે શેનું કર્યું છે, તું કહી દે મને, વાત કર મને. ત્યારે એક દુહામાં જગદીશભાઈને જવાબ આપ્યો
કે હવે સાંભળે આ આંજણ શેનું છે જાણવું છે ને તો પેલા દુહો સાંભળી લે. એક એક દુહામાં એક એક વાતું હંતાડેલી હતી. એક એક વાત રહી ગઈ હતી દુહામાં. અને તેથી હાલતા હાલતા માથે પાણીની હેલ રહી ગયેલી. પાણીની હેલ જમણા હાથે જાલેલી પડી ન જાય. પાણી ભરીને વળતા વળી. અને એક દુહો ઈ ગામડાની અભણ દીકરી ભણેલી રહી, ક્યાં એજ્યુકેશન હતું તેદી, એને એક દુહો કીધો કે અવરને ઉજાળવા ઈ તો મરીને થઈ ગયો મેસ. અવરને ઉજાળવા અને મરીને થઈ ગયો મેસ. પછી એને વીરનો લાગ્યો વેશ. એથી મેં આદળ કીધું તું આંખનું. શું હતો આ દુહો? કોણ મર્દમાણા હતો? ઈ અવરને ઉજાળવા કોણ મરીને મેસ થઈ ગયો? તેથી ઓલી દીકરી હાલતા હાલતા માથે પાણીની હેલ લઈ ગયેલી અને ધીરે 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 પોતાની બેનપણીને સહેલીને સમજાવે છે. સાંભળ્યું? એ કે ના, કે અંધારા ઓરડામાં એક નાના એવા કોડિયામાં જળા 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 દીવો હળગતો હતો. આખું અંધારું હતું. ડાબો હાથ જમણા હાથને ભાળે ને એવું મેઘલી રાત જામી ગયેલી. અને એમાં એક નાના એવા કોડિયામાં આડી વાટનો દીવો હતો. એમાં નાનું એવું કોડિયામાં દિવેલિયું નાનું એવું હતું. એમાં દિવેલ પૂરેલું દીવો હળગતો હતો. ઈ હળગતો 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 ઓરડામાં અંધારા ઓરડામાં અંજવાળા દેતો 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 દિવેલ ફૂટી રહ્યું. આખી વાટ છે ભીની વાટ મળી હળગવા. એ આખી વાટ હળગીને પૂરી થઈ ગઈ. તા તો ભગવાન સૂર્યનારાયણ ઉદયાચરના ઓરડેથી 50 કોટ પૃથ્વી ઉપર અંજવાળા પાથેરા ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા. હવે જીણ મરણ લગમાણ અમાણી રાખી જાય કશ્યપ આવું ઈ ઉગ્યો. પણ જ્યાં સુધી સૂર્ય ન ઉગ્યો ત્યાં સુધી અંધારા ઓરડાને અંજવાળું દેવા માટે, અંધારાના ફળિયાને અંજવાળું દેવા માટે એક નાના એવા કોડિયામાં દીવો દીવામાં હળગતો હતો. એ હળગતો હળગતો દીવો વલાઈ ગયો. પછી મસ્ત થઈ ગઈ વાટની. એ કોડિયામાં મેં આમ આંગળી મેલી અને મારી આંખમાં એ કોડિયામાં જે દીવાની વાટ જે હળગતી હતી એ વાટ હળગીને મસ્ત બની ગઈ. પછી એમાંથી મેં આમ આંગળી લઈ અને મારી આંખમાં એનું આનંદ કર્યું. શું કામ? કે અવરને ઉજાળવા. અવર એટલે બીજા, પોતા માટે તો દુનિયા આખી કરે છે. તમે પૈસા કમાતા હોય તો મારા તમારા માટે કમાતા હોય, તમારા મારા પરિવાર માટે કમાતા હોય, પણ દુનિયા માટે જેને કંઈક કરી નાખવું છે આવી જેની તૈયારી હોય એને મરદ જ કહેવાય, એને દાતાર કહેવાય. અવરને ઉજાળવા ઈ તો મરીને થઈ ગયો મેસ. જે દીવો હળગતો હળગતો બીજાને અંજવાળું દેવામાં આખો ખાટ થઈ ગયો. તેથી ઓલી દીકરી કહે છે કે તમને લાગે કે ન લાગે પણ મને આ દીવામાં મર્દાનગીનું પ્રતીક દેખાય છે. એને વીર નો લાગ્યો વેશ. આ નાના એવા કોડિયામાં બળતો જેવો તેવો દીવો નથી. આ તો કોઈ વીર છે આયા, કારણ કે પોતે હળગીને બીજાને અંજવાળા આપે. એને વીર નો લાગ્યો વેશ. એથી મેં આદણ કીધું તું આંખનું. આ દિવેલિયામાં દિવેલ ખૂટ્યું. આની જે મસ હતી એનું મેં આંજણ કીધું. આવી આપણી લોક સાહિત્યની ઝીણી ઝીણી વાતું છે કે એકાદી વાત જો જીવનમાં ઉતરી જાય તો હવારમાં મારો ને તમારો કેળો બદલાઈ જાય, પણ ઉતરી જાય તો. ત્યારે મારા આ જાજી વાતું કઈ કરવી નથી. શરૂઆતમાં મને જેને ફરમાઈશ દીધી છે આ મહારાણા પ્રતાપનો ફોટો દેખાય છે, છત્રપતિ શિવાજી મહારાજ જેવા. અને કાનમિયા સાહેબ, આજ પણ તમે જાઓ ભાલ પંથકમાં તો હજી મારો દ્વારકા વાળો નગા લાખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ આજે હોકારા આપે છે હજી. ત્યારે મને યાદ આવે શિવાજી માટે અમારા ચોટીલાનો, હું જે પરગણામાંથી આવું છું એ ગઢવી સાહેબ અમારી પાંચાળની ભૂમિ છે. એને પાંચાળ કીધું છે. ચોટીલે ચડી જોયું તા તો જોયા જમીદાર, પણ ઓલો હુદર પર હરદાર મીઠે ભલ્યો માતરા. એ અમારી આખી જે ભૂમિ છે એ પાંચાળ છે. અને એમાં જ્યાં જગદંબા ચામુંડના બેહણા છે ઈ પાદરમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનો જન્મ થયો ચોટીલામાં. એ તો કાગળ લખ્યો ગાંધીજીને બીજી ગોળમેડી પરિષદમાં કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર કિનારા અંજલિ નવ ઢોળજો બાપુ, અખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન તમારું, અને ધૂરતો તગલ બાચો વચ્ચે પડ્યું પનારું. આખી કવિતા વાંચ્યા પછી રાષ્ટ્રીય શાયરનું બિરદ આપ્યું. પોરબંદરનો વાણિયો એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. ઈ ઝવેરચંદ મેઘાણીનો જન્મ અમારી પાંચાળની ભૂમિમાં ચોટીલાના પાદરમાં. હવે પાંચાળનો વાણિયો, ચોટીલાનો વાણિયો ઠેઠ મહારાષ્ટ્રમાં શિવાજીને લાડ લડાવે છે. અને કેવો લાગે છે છત્રપતિ શિવાજી મહારાજ? કાંજિયા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને આવ્યા બાળ રે, જીજા બાજ ને આવ્યા બાળ. બાલુડાન માતુહી ચોલે, ગણાણાન ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજા બાજ ઝુલાવે.
હર્યા તેદી સિંદુરિયા થાપા સાતી માથ ઝીલવા બાપા તેદી સિંદુરિયા થાપા સાતી માથ ઝીલવા બાપા શ્યામ છું અરે તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું એમાં બીજી વાત ન હોય યાર આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે સરકારી
હવન કે બોલ્યા લગન જાપથી મારે નથી રે ખોડાવું ઓમ હવન કે બોલ્યા જગન જાપથી મારે નથી રે ખોડાવું શિવરાત્રી છે ત્યારે ભગવાન શિવને એક બે કડીમાં યાદ કરવો છે કેવો લાગે છે મારો ભગવાન ભોળોનાથ सिंदूर गुलाल भगटी वर्षा जे तो मुंडन की कंठ माल बिहसत राधाई कुशाल फटिक जाल रुद्र माल कर दयाल राजे ए बम 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 डमरू बाज बम 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 डमरू बाज जागो जागो हवे त्रिपुरारी जटाला जोगंदर ये जागो जागो हवे त्रिपुरारी जटाला जोगंदर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ये तमे पशुपति के वाणा सोम मूंगा पशु थी केमरी साणा सोम जागो 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 हवे त्रिपुरारी जटाला जोगंदर ओम नमः शिवाय 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 ओम नमः शिवाय
શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય धूर विष्णु कमर बादे ए बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साज भोलो महाराज याद तांडव नाचे ये दान धन मोगल तोला नाम नेरे धन ये दान धन मढ़ड़ा वाली मात मेरे ये आयु खाते धरने उजालिया रे ये आयु खाते धरने उजालिया रे ये लड़ा बिना लश्कर पासा वालिया रे लड़ा बिना लश्कर पासा वालिया रे धन 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 ये धन धन मोगल तोड़ा नाम नेरे मांडवड़े 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 यावो मोगल मछराली मांडवड़े यावो मोगल मछराली मांडवड़े जावो मामो ढुड़ा वाली वारे आवे हो नलु वारे आवे माम मुखे होनल नु नाम मुखे होनल नु नाम जाय आवे सोनाल માં એક વાર જો તમારા મોઢામાં હાચા હૈયાના ભાવથી જો માનું નામ આવી જાય તો તમારી લાખ વાતે જગદંબા આબરૂ ન જવા દે અને જો જવા દે તો હું બોલવાનું કાલથી બંધ કરી દઉં ઈ માતાજી હજી જાગતા થડે બેઠી છે ત્યારે પણ હાચા ભાવથી આવે તો શું કીધું આ કડીમાં એ મુખે હોનલ નું નામ જા એ મુખે હોનલ નું નામ જા એ મુખે હોનલ નું નામ જા આવે હોનલ માં વારે આવે હોનલ વારે આવે મામ ये आवी दुनिया में डंको ये आवी दुनिया में डंको गाड़े होनल मा वारे आवे होनल वारे आवे माम तंग हम हम
મારા પરમ મિત્ર ગઢવી સાહેબની ફરમાઈશ છે વિકે સાખરાની, ત્યારે દ્વારકા વાળાને લાધા બારોટ નામનો કવિ આ ગીતમાં દ્વારકાના દેવળે બેઠો છે, કનૈયાને યાદ કરે છે. શું કીધું છે આમાં? ઈ સપાખરા ગીતમાં યાદ કરે છે. કેવો લાગે છે મારો મુરલીધર મહારાજ કે હડડે સમુદ્ર હામાં ગોમતીરા નીર થાતો ગડડે નગાર ઘોર સંભાળું તો ફીર આયા ફરક કે બ્રહ્માંડે નજા પ્રભુવાડી જાડી ભોજા હડડે સમુદ્ર હામાં ગોમતીરા નીર થાતો ગડડે નગાર ઘોર સંભાળું તો ફીર ફરક કે બ્રહ્માંડે નજા પ્રભુવાડી જાડી ભોજા હડડે કાહીરા ભલા પાથરા યમી હજીરા ધોપકા લાવા ધુબાકા હમેશ લડિયું હટારી હાથ માળકી હવેલી સોપે ઉગે હાર ભાણ તેથી સોગણો ઉજાસ જય જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હરડ સમુદ્ર હામાં ગોમતીરા નીરતા તો ગડડ નગાર ઘોર ત્રંબાળું ગભીર ફરકે બ્રહ્માંડે નજા ચડુવાળી પ્રભુવાળા એક દ્વારકા વાળો. અને ઈ જે ગોમતીના કાંઠે જે ભગવાન દ્વારકાધીશ બિરાજે છે એના માટે આ છેલ્લી કડીમાં મારે શબ્દોને વિરામ આપતા પહેલા આ ગીત મને દ્વારકા વાળાનું જેની આરતી ઉતારવા બ્રહ્માજીને આવવું પડે ને બ્રહ્માજી જે કનૈયાની આરતી ઉતારતા હોય ગોમતીના કાંઠે દ્વારકાના દેવળમાં, કેવો લાગે છે મારો ભગવાન દ્વારકાધીશ? સમુદ્ર હામાં ગોમતીરા નીર તાતો ગડડ નગાર ઘોર ત્રંબાળું ગભીર સમુદ્ર હામાં ગોમતીરા નીર તાતો ગડડ નગાર ઘોર ત્રંબાળું ગભીર બ્રહ્મા આરતી ઉતારતા તો દાલ રાધણ નયન ધણન નગાર ગાજ દ્વારકા ધામ. કંઠસ નથી કર્યો ગીત તો મેં મઢડા ગાયેલું સોનલ બીજના દિવસે. વિકે ગઢવી સાહેબ એટલે ખાખી જેના ઉપનામ છે અને વિકે ગઢવી સાહેબ એવી કવિતાઓ એવા દુહા લખ્યા છે, કોઈ વખાણ કરવાની વાત નથી, પણ સાંભળજો એમને જે ગીત લખ્યું છે સોનબાઈ માનું સોનલ બીજ ઉપર. સાહેબ અધિકારી હોવા છતાં જેનો પ્રેમ છે જગદંબા ઉપર, મા ઉપર, એ વિકે સાખરાનું લખેલું ગીત મને યાદ આવે. 14 વર્ષની જે ચારણ કન્યા છે ઢાળમાં એમને જબરદસ્ત ગીત લખ્યું છે. આયા તકલીફ ન હોય, કોઈ ઓપરેશન ન આવેલા હોય તો ખાલી 2 મિનિટ આમ તાળું પાડજો. તો તકલીફ હોય તો આઈ એમ વેરી સોરી યાર. મામમ તાળી હોનલ 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 મામમ તાળી હોનલ હોનલ દીન દયાળી હોનલ હોનલ નીત નિરાળી હોનલ હોનલ જલિયાવાળી હોનલ હોનલ જલિયાવાળી હોનલ. આ વિડિયો વાળા ભાઈને વિનંતી, બધો વિડિયો તમારો આમ ફેરવો, જેટલા બેઠા છે બધા હાચા મોતી બેઠા છે યાર. બાકી તો નો હમી હાનમાં કઈને આવ્યો મિસ કોલ આવી પેલા ઘરે નો વયા ગયો. હું એકચ્યુઅલી 1 વાગે આવી જવાનો છું. આ તો હાંકડું ખખડાવીને આવ્યા છે કે હવે રાણો રાણાની રીતે છે યાર. અને મારા લાખ લાખ સલામ છે ગઢવી સાહેબ તમારી આ કલમને, જેને શબ્દોને પ્રાસ આપ્યો છે, જે કવિતા અને ગીતમાં જે મરમ પૂર્યો છે. આ યાર મા મમતાળી હોનલ હોનલ દીન દયાળી હોનલ 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 ખેલિયાવાળી હોનલ હોનલ ચારણ સુધારણ હોનલ હોનલ ભવ ઉધારણ હોનલ હોનલ કષ્ટ નિવારણ હોનલ હોનલ સત્ય ઉચ્ચારણ હોનલ હોનલ
મોરલાના ટહુકારામાં તમને એમ લાગે કે મોરલા હોનલ હોનલ કરે છે, આવું લાગે. અને જે આંબાની ડાળી ઉપર કોયલ બેઠી હોય, કોયલના ટહુકારામાં તમને મને એવું લાગે કે આઈ કે હોનલને પડકારો કરે છે, હોનલ આવ્યું ને કાઢો, હોનલ આવ્યું ને કાઢો. એટલા માટે આ કડીમાં વીકે ગઢવી સાહેબ લખે છે આયા, આઈ મયુર કહે કે હોનલ હોનલ, કોયલ ટહુકે હોનલ હોનલ, ટહુકે હોનલ હોનલ, તારા ચમકે હોનલ હોનલ, આ મલેક મહકે હોનલ હોનલ, અરે મમતાલી હોનલ હોનલ, દીન દયાળી હોનલ હોનલ, નીત નિરાળી હોનલ હોનલ, ભેલિયા વાળી હોનલ હોનલ. માતાજી વાવાજી વાવાજી, મારી દીન દયાળી હોનલ 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 હોનલ, મારી ભેલિયા વાળી હોનલ હોનલ હોનલ, મારી દીન દયાળી હોનલ હોનલ, ભેલિયા વાળી હોનલ હોનલ, અરે મમતાલી હોનલ હોનલ, દીન દયાળી હોનલ હોનલ. નવલંબર ધરની ઉજ્જવલ બરની, શંકર ધરની શંકરની, નિર્જન નિર્જરની રક્ષા કરની, અસરન સરયન અધહરની, વાસી ગિરિવરની શિવ સચરની, હિમ ભુજરની દુહિતાજી, રહો રાજી રાજી હમ પર માજી, જાવ માજી અંબાજી માય, જાવ માજી અંબાજી માય, જાવ માજી અંબાજી માય, જાવ માજી. રાણો મારો રાણા નીરી તેરે, જેમ ભગવાન આ છેલ્લી કડી જેમ આઈ બિરાજે છે અમર નર્મદેશ્વર મહાદેવ, એમ મેવાડની ધરતીમાં જાવ તો જેને મેવાડનો મોભી કીધો છે, અને મેવાડની ધરતીમાં એકલંગજી ભગવાન શિવ બિરાજે છે. મારે એક જ કડી ગાવી છે તમારી આગળ, પણ તમે કોક દી મેવાડમાં જાઓ, તમે ક્યારેય પણ જાઓ રાજસ્થાનમાં તો એકલંગજીના દર્શન કરવા જાઓ, એની સામે જે પોઠીઓ બેઠો છે એ હજારો નહીં પણ થોડા વર્ષો પહેલા, બહુ જાજા વર્ષ પહેલાની વાત નથી, યવનોના દળકટક આપણા હિન્દુના મંદિરને તોડવા માટે જ્યારે નીકળતા, અને તેથી મીટ માંડેલી એકલંગજી મહારાજના મંદિર માથે, અને આખું દળકટક એકલંગજી મહારાજના મંદિરને આમ ઘેરો લઈ અને ઊભું રહી ગયેલું, અને જે ભગવાન શિવની સામે એકલંગજી મહાદેવની સામે જે પોઠીઓ બિરાજે છે એ પોઠીઓ તેથી આમ ફાટો અને એમાંથી ભમરી બની, અને એક એક ભમરી જ્યારે આખા દળકટક માથે લાગી ગઈ. સાહેબ હજી ઇતિહાસ એનો સાક્ષી છે કે કોઈના બાપની તેવડ નથી કે આમ તરવાર તાણીને મારા એકલંગજી સામે મીટ માંડી શકે, ઈ મહાદેવ મેવાડમાં બેઠો છે. અને તેદી ભગવાન શિવની સામે માથું ટેકવી અને રાણો પ્રતાપ બોલ્યા છે, આપ જાણો છો, સાંભળો છો, છતાં યાદ કરું છું કે તારી કચારીમાં કદાચ બાયદબ કરવા બધા આવતા છે, પણ મારા માટે તો મારો મહાદેવ એકલંગજી થી મોટો દુનિયામાં કોઈ છે ને, એના સિવાય મારું માથું નમે નહીં. અને કદાચ જો તમને એવું લાગતું કે માથું ન નમે, તો મેવાડનો રાજા પાણીનો કળશો ભરીને તમારી સામે ઉભો છું, હામયું કરવા માટે પણ આ હિન્દુસ્તાનના સહિંસાનું, પણ આ માથુના મેવાડની પાઘડી તો એકલંગજી સિવાય કોઈને ટેકાવે નહીં. એટલા માટે મને છેલ્લી કડી યાદ આવે, એને નથી કરવી કોઈની હાજી રે,
હાજી હાજી કરે ને એને કોઈ દી વાંધો પડે જ નહીં. એ આજીવન જીવે ત્યાં સુધી કે ગુનો દાખલ ન થાય, એને કોઈ તુકારો ન આપે, એને કાંઈ ન થાય. ઝવેરચંદ મેઘાણીએ કીધું છે, ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. મરદ માણસને તો ક્યાંક ઝીણો મોટો વાંધો હાલતો જો યાર. એને નથી કરવી કોઈની હાજી રે, એને કરવો જે એક લાંગ જીરાજી. અને અકબર તું, એ અકબર તું સલામની આશા રાખતો હોય ને રાખજે બીજે રે. એ હવે રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે. છેટો ભૂજાળાનો થાય જો ભેટો, ભૂજાળાનો થાય જો ભેટો, તારું પહેલા જીવ ભાગશે બીજે રે. રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે. મોંગલ માતની, સોનબાઈ માતની, દ્વારિકાધીશની. હરિ ઓમ નમઃ પાર્વતી પતાઈ. હર હર મહાદેવ.